ગાંધીનગરમાં વલસાડ પોલીસનો સન્માન કાર્યક્રમ યોજાયો। વલસાડ પોલીસે સિરિયલ કિલર પકડાતા સન્માન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। આરોપીઓ 8 થી વધુ હત્યાઓ કરી હતી। વલસાડ પોલીસે પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી છે। વલસાડ પોલીસને ઇનામ આપીને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યમંત્રી સંઘવીની હાજરીમાં આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ પોલીસ માટે આ સન્માન કાર્યક્રમનું આયોજન સાંજ તક 4 વાર જગડી અને 4 વાર પ્રેમ આવેલા। પરંતુ આપણે વિશ્વાસ અપાવું છું કે આપણી સંસ્કૃતિ પ્રત્યેક ધર્મનું રક્ષણ અને રાજ્યના નાગરિકોએ જે જવાબદારી भारतीय जनता पार्टी की सरकार ने मुख्यमंत्री राज्यमंत्री हर्ष संघवीનું નિવેદન જે સામે આવ્યું। ઝડપી ચાર્જશીટ કરીને આની ફાંસી આપવામાં આવે। ગુજરાતમાં આની ફાંસી થવી જોઈએ। ફાંસી ગુજરાતમાં થવાથી 19 વર્ષીય દીકરીને ન્યાય મળશે। આરોપી 8 થી વધુ લોકોના ખૂન કર્યા છે। આજે હું લોકો વતી વલસાડ પોલીસને સલામ કરું છું। રાજ્યના મુખ્યમંત્રીએ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા હતા। વલસાડ પોલીસનો સન્માન કાર્યક્રમ યોજાયો। આ દ્રશ્યો સામે આવ્યા। વલસાડ પોલીસે સિરિયલ કિલરને પકડતા ખાસ કરીને વલસાડ પોલીસ માટે સન્માન કાર્યક્રમ યોજાયો। અને મહત્વની વાત છે કે આરોપીને ગુજરાતમાં જ ફાંસી થાય તેવી પણ તેઓએ ઈચ્છા વ્યક્ત કરી અને સાથે એમ પણ કહ્યું કે આરોપીને ગુજરાતમાં ફાંસી થશે તો જ માસૂમ દીકરીને ન્યાય મળશે। વલસાડ પોલીસે સિરિયલ કિલરને પકડતા તેઓ માટે ખાસ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે। રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। ઝડપી ચાર્જશીટ કરીને આની ફાંસી ગુજરાતમાં થવી જોઈએ। ફાંસી ગુજરાતમાં થવાથી 19 વર્ષીય દીકરીને ન્યાય મળશે। આરોપી 8 થી વધુ લોકોના ખૂન કર્યા હોવાની પણ માહિતી। આની ફાંસી તો ગુજરાતમાં જ થવી જોઈએ અને એની ફાંસી ગુજરાતમાં થશે ત્યારે જ આપણી આ ગુજરાતની 19 વર્ષની દીકરીને એના પરિવારજનોને ન્યાય મળશે। 5 मर्डर नो आरोपी नहीं, आ नराधमे आ जल्लादे आठ थी वधारे खूनो कबूल्या छे अने एमा एक पुरुष भी आवे छे अने एक महिलाओ आवे छे अने आ 8 खूनना आरोपी ने पकड़वानुं श्रेष्ठ कार्य तमारी टीम द्वारा कर्युं छे। एटले हूँ आपने आज राज्यना सौ नागरिकों वती सलामी आपું છું। ડીજીપી વિકાસ સહાયનું પણ નિવેદન સામે આવ્યું। આ અલગ પ્રકારનો કાર્યક્રમ કરાયો છે। સરકાર અને ગૃહ વિભાગ મહિલા સુરક્ષાની ચિંતા કરે છે। પોલીસની મહિલા શ્રી ટીમની ખૂબ જ સારી કામગીરી છે। 100 થી પણ વધુ પોલીસ विश्व हिंदू परिषदना मुख्य कार्यालयનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। डॉक्टर मणिकर स्मारक भवनનું પુનર્નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। उससे पहले प्लेटफॉर्म के डिब्बे के बाहर उसका स्वागत करके हसन को उठा के गुजरात लाके वो भगवान की मूर्ति 6 तारीख को मतलब के 16 दिन 20 तारीख को घटना बनी, चोर को पकड़ा, कोर्ट के अंदर से केस खुद पुलिस लड़ी और 6 तारीख को पूज्य संत महंतों की हाजिरी में ट्रस्टी को वापस लौटाई गई। ये काम करने वाली सरकार का नाम है भूपेंद्र भाई पटेल की सरकार। ये भारतीय जनता पार्टी और हम सबके संस्कार है और यही संस्कारों से हम आने वाले दिनों में काम करेंगे। आप सबका फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूँ। बहुत बहुत आभार। गृहमंत्री धनकानी ચોથી કુમારા વાત કરે છે ત્યારે ખૂબ આનંદ થાય। પણ હર્ષભાઈ આપના પ્રવચનથી એક મોટું દાન સિદ્ધ થયું છે। એમને સન્માન આપીને પછી આ પ્રસ્થાન કરો એ વિનંતી। જેનું નામ વિશાળ છે એવું વિશાળ દાન આવે છે। આ સાથે જ તેમણે લવ જેહાદ મુદ્દે પણ આલોક કુમારે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે બાળપણથી જ સંતાનોને ધર્મ વિશે જ્ઞાન આપવું જરૂરી છે જેથી લવ જેહાદની ઘટનાઓને પણ અટકાવી શકાય। બાંગ્લાદેશ અંગે પણ વાત કરતા કહ્યું કે બાંગ્લાદેશ હિન્દુ મુક્ત ક્યારે નહીં થાય। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
विश्व हिंदू परिषद का कार्यालय 10 से 5 की गतिविधि नहीं है, ये ऑफिस नहीं है, ये 24/7 निरंतर सतत साधना तपस्या हिंदू राष्ट्र को बलवान बनाने की, सामर्थ्यवान बनाने की, संस्कार युक्त बनाने की यहाँ पर होगी। और इसलिए संपूर्ण गुजरात की जनता के द्वारा इसके निर्माण में एक बड़ा सहयोग और आशीर्वाद दिया है। मोक्ष एकादशी से 11 आ वड़ीकर भवन बंगला नंबर पण 11 છે। આજે 11મી તારીખ પણ છે અને આજે ગીતા જયંતિ પણ છે। ભગવાન કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આ દિવસે આપેલો એટલે ગીતા જયંતિ કહેવાય છે। હવે આ સ્થાન ઉપર આ દિવસ પસંદ કરી અને આજે આપણે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો। ગાત્રો થીજવતી ઠંડીની અંબાલાલ પટેલે કરી આગાહી। અરબ સાગરના લો પ્રેશરની થશે જોરદાર અસર। 16 થી 22 ડિસેમ્બર રહેશે વાદળછાયું વાતાવરણ। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં અસર દેખાશે। કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર। સિઝનમાં પ્રથમવાર સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી। હજુ પણ 2 ડિગ્રી સુધી ઘટશે તાપમાન। ગુજરાતમાં ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી। 23 ડિસેમ્બર બાદ ઠંડી ભૂક્કા બોલાવશે। ડિસેમ્બરના અંત સુધીમાં માવઠાની પણ સંભાવના। રાજ્યમાં ફરી વળ્યું કડકડતી ઠંડીનું મોજું। રાજ્યમાં નર્મદામાં સૌથી નીચું 5.1 ડિગ્રી તાપમાન। નલિયા 6.4 ડિગ્રી સાથે ઠંડુગાર। ડાંગ 8.2 અને વલસાડમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું। થરાદમાં 9.4 ડિગ્રી, દાહોદમાં 9.5 ડિગ્રી તાપમાન। રાજકોટ વાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા। લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું। વહેલી સવારમાં લોકો કસરત કરીને ઠંડી ઉડાડતા દેખાયા। ઠંડીનો અહેસાસ રેસકોર્સ રિંગ રોડ પર વોકિંગ માટે તથા ગાર્ડનમાં એક્સરસાઇઝ માટે લોકો ઉમટ્યા। રાજ્યમાં ફૂંકાતા ઠંડા પવને લોકોને ધ્રુજાવ્યા। 5 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર। રાજકોટમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો 10 ડિગ્રીને નીચે પહોંચ્યો। ઉત્તર પૂર્વના પવનોને કારણે વધુ ઠંડીનો ચમકારો। કચ્છના વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી। રાજ્ય આખું ઠંડીમાં ઠૂંઠવાયું। કચ્છમાં પારો 12 ડિગ્રીએ ગગડ્યો તો ભુજમાં પણ 12 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં પારો વધુ ગગડે તેવી શક્યતા। ઠંડીના ચમકારા સાથે જ અમદાવાદમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો। ઠંડીથી રક્ષણ મેળવવા લોકો યોગ અને કસરત કરતા દેખાયા। કાતિલ ઠંડીને લઈ લોકોએ તાપણાનો સહારો લીધો। વધતી ઠંડીને લઈને સ્વાસ્થ્ય સાચવજો। કડકડતી ઠંડીમાં તમારા હૃદયનું ધ્યાન રાખજો। શિયાળામાં વધતા હોય છે હૃદય રોગના કિસ્સા। ઠંડીના કારણે લોહીની નળીઓનું સંકોચાવાનું, બ્લડ પ્રેશર વધવું, લોહીના ગઠ્ઠા જામવાથી આવી શકે છે હાર્ટ એટેક। यूपी, राजस्थान सहित 10 राज्यों में हाड़ थीजवती ठंडी। बिहार, झारखंड और बंगाल में घाट धुम्मसनी चादर। केदारनाथ और बद्रीनाथ धाम बरफथी ढंकाया। हिमाचल प्रदेशे जाणे श्वेत आभूषण धारण कर्या होय तेवो नजारो सामे आव्यो। पर्वतो, रस्ताओ, घर ज्यां जुओ त्यां बरफ ज बरफ होय तेवा दृश्यो सामे आव्या। जाणे दुनियामां बरफथी ढंकाયેલ जंगल करता सुंदर बीजुं कंई ज न होय तेवा अनुभवने माणवा उमटी रह्या छे प्रवासीओ। कुदरते पर्वतों ने कैनवास समझी सफेद रंगों पीछो फेरव्यो होय तेवा दृश्यो। हिमाचल प्रदेशना रोहतांग और अटल टनलनो नजारो। सर्वत्र बरफ ज बरफ होय तेवा आह्लादक दृश्यो सामे आव्या। रस्ता पर बरफना थर जामता लोको मुश्केलीमां मुकाया। जम्मू काश्मीरना हिमवर्षाथी शियाळु जोशमां हिमाच्छादित सोनमर्गनी सुंदरताना नयनरम्य दृश्यो सामे आव्या। सफेद शणगार सज्जी प्रकृति जाणे नवुं रूप धारण कर्युं होय तेवा मनमोहक दृश्यो केमेरामां कैद थया। जम्मू काश्मीरना सोनमर्गमां उमट्या प्रवासीओ। कातिल ठंडी वच्चे पण नयनरम्य दृश्यो અને કુદરતનું સૌંદર્ય માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ। પ્રવાસીઓના ધસારાને લઈને તમામ હોટલો ફૂલ। લોકો કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ। हिमाचल प्रदेशમાં કુદરતના નયનરમ્ય દૃશ્યો સામે આવ્યા। લાહોલની ઘાટીના મનમોહક દૃશ્યો ધરતી પર કરાવે છે સ્વર્ગની અનુભૂતિ। કુદરતે જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દૃશ્યો સર્જાયા। जम्मू काश्मीरना कुपवारामां स्वर्ग उतर्યું। सफेद रजाईमां लपेटाયું हिमाचल सेक्टर। पर्वतों અને વૃક્ષો જાણે બરફને આલિંગન કરતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા।
લદ્દાખના જોજીલા પાસમાં બરફનું સામ્રાજ્ય, રસ્તા પર બરફના થર જામતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત. રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરાઈ. ભારે હિમવર્ષાના કારણે બંધ થયા હતા અનેક રસ્તા. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા બાદ આહલાદક દ્રશ્યો સર્જાયા. સૂર્યકિરણથી બરફમાં કાચ જેવી ચમક આવી હોય તેવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતમાળાએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવો નજારો સામે આવ્યો. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ બાદ કેદારપુરીમાં પણ હિમવર્ષા. એકાએક હિમવર્ષા શરૂ થતા કેદારનાથ ધામ પરિસરમાં બરફની ચાદર છવાઈ. મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા ચોપતા અને દુગલબિટ્ટામાં હિમવર્ષા બાદ આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડના પ્રસિદ્ધ પર્યટન સ્થળ નૈનીતાલમાં કુદરતનું નયનરમ્ય રૂપ. બરફની મજા માણવા આવેલા પ્રવાસીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા. હિલ સ્ટેશનના આહલાદક દ્રશ્યો સાથે હિમવર્ષા નિહાળી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. નૈનીતાલ તરફ જતા માર્ગો પર પણ બરફ જ બરફ. હિમાચ્છાદિત પર્વતો અને રસ્તાઓ જોઈ લોકોમાં અનેરો આનંદ. હિમવર્ષા થતાં જ કુદરતે જાણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નૈનીતાલમાં હિમવર્ષા સાથે ગગડ્યો ઠંડીનો પારો. ભારે ઠંડી વચ્ચે ઠૂંઠવાયા પ્રવાસીઓ. હિમાચ્છાદિત માહોલમાં તાપણું કરતા દેખાયા લોકો. ભારે ઠંડી છતાં લોકો હિમવર્ષાની મજા માણતા દેખાયા. ઉત્તરાખંડના દ્રશ્યો જોઈને થશે ધરતી પર સ્વર્ગ હોવાની અનુભૂતિ. ચમોલીમાં બરફથી ઢંકાયેલા પહાડો અને હિમાચ્છાદિત રસ્તાઓ કરાવે છે વિદેશની અનુભૂતિ. ચમોલીના 43થી વધુ ગામોમાં હિમવર્ષા. જોશીમઠ ઓલીમાં પણ ભારે હિમવર્ષા. બરફ છવાતા જાણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં લપેટાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સ્નોફોલ અને ઠંડીના ચમકારા વચ્ચે પણ લોકોમાં અનેરો આનંદ. કુલ્લુમાં પર્વતો કરાવી રહ્યા છે ધરતી પર જન્નતની અનુભૂતિ. જિલ્લાના અનેક વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ભારે ઠંડી વચ્ચે પર્યટકો બરફમાં મજા માણતા દેખાયા. પેરાગ્લાઇડિંગ કરી હિમાચ્છાદિત પર્વતોનો નજારો માણવા લોકોની ભીડ ઉમટી. હિમાચલ પ્રદેશના મનાલીથી મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા. સફેદ ચાદરમાં લપેટાયેલા પર્વતો, વૃક્ષો અને રસ્તાઓ દેખાયા. હિમવર્ષા બાદ મનાલીમાં પ્રવાસીઓ મટ્યા. રસ્તા પર બરફના થર જામી જતા વાહન ચાલકોને હાલાકી. ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં મોસમે બદલ્યો મિજાજ. ચોબટિયા, જાગેશ્વર, બિનસરમાં હિમવર્ષાથી પર્વતો ઢંકાયા. અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. રસ્તા, ઘર, વૃક્ષો પર બરફના થર જામ્યા. જમ્મુ કાશ્મીર જન્નત બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગંદરબાલામાં બરફની સફેદ ચાદર પથરાઈ. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હિમવર્ષા બાદ પ્રવાસીઓનો ધસારો વધ્યો. ડિસેમ્બરની શરૂઆતમાં જ શિમલામાં હિમવર્ષા થતા લોકોમાં આનંદ. હિમવર્ષાની મજા માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. શિમલામાં અપેક્ષાથી વહેલી હિમવર્ષા શરૂ થઈ. લોકોમાં અનેરો ઉત્સાહ. હિમવર્ષાના કારણે શિમલામાં હોટલો હાઉસફુલ. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો. માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન. છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો. સહેલાણીઓની ગાડીઓ પર બરફના પાતળા થર જામ્યા. બનાસકાંઠાના સરહદીય વિસ્તારોની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. વાવની જોરડીયાળી માઇનોર કેનાલમાં પડ્યું મસમોટું ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા જીરાના પાકને ભારે નુકસાન.